આમાંથી ક્યુ બેન્ઝેનોઇડ સંયોજનનું ઉદાહરણ નથી? તો બેન્ઝેનોઇડ સંયોજન કોને કહેવામાં આવે કે જે સંયોજનમાં ઓછામાં ઓછી એક બેન્ઝીન રિંગ આવેલી હોવી જોઈએ. ઓછામાં ઓછી એક બેન્ઝીન રિંગ. તે બધા સંયોજનોને એરોમેટિક અને બેન્ઝેનોઇડ સંયોજનો કહે છે. તો પેલું બંધારણ છે એની અંદર લાગે છે આપણને કે બેન્ઝીન રિંગ જેવું, પણ હકીકતમાં એક પણ પૂર્ણ રીતે બેન્ઝીન રિંગ આવેલી નથી. કારણ કે અહીંયા આપણે જોવા જઈએ તો જે એકાંતરે દ્વિબંધ આવેલા હોવા જોઈએ તે એક પણ બંધારણમાં આપણને જણાતું નથી. એટલે પેલું બંધારણ છે એ બેન્ઝેનોઇડનું ઉદાહરણ નથી. બીજું બંધારણ જોઈએ તો એમાં પણ બેન્ઝીન રિંગ આવેલી નથી. એટલે બીજું પણ બેન્ઝેનોઇડ સંયોજનનું ઉદાહરણ નથી. જ્યારે ત્રીજું અને ચોથો વિકલ્પ છે એ બંને બેન્ઝેનોઇડ સંયોજનો કહી શકાય છે. કારણ કે આમાં ત્રીજામાં 2 બેન્ઝીન રિંગ આવેલી છે અને ચોથામાં 1 બેન્ઝીન રિંગ આવેલી છે. એટલે 3 અને 4th એ સંયોજનો બેન્ઝેનોઇડ સંયોજનો છે. અને એ અને બી, પેલું અને બીજું બંધારણ છે એ આપણું ફાઇનલ આન્સર રહેશે કે જે બેન્ઝેનોઇડ સંયોજનના ઉદાહરણ નથી. તો આપણો આન્સર